નમસ્કાર, હું છું એન્કર અર્પિતા પટેલ. આપ જોઈ રહ્યા છો ન્યૂઝ સ્નેપ ચેનલમાં દર્શક મિત્રો આપનું હાર્દિક સ્વાગત છે. મહેસાણામાં પાટીદાર દીકરીના રહસ્યમય મોતનો મામલો. રામોસના ગામમાં રહેતી સંગીતાબેન કાંતિલાલ પટેલ નામની યુવતી ગુમ થયા બાદ મળી હતી લાશ. 10 દિવસ પૂર્વે ગુમ થયેલ યુવતી મામલે પોલીસ ફરિયાદ કરવા જતા મોત થયું હોવાનું જાણવા મળ્યું હતું. પાટીદાર અગ્રણી વરુણ પટેલે આ મામલે કરી પોસ્ટ. દીકરીની હત્યા થઈ હોવા છતાં પોલીસ ફરિયાદ નહીં લેતી હોવાનો પોસ્ટમાં ઉલ્લેખ. પાટીદાર યુવતીના મોત મામલે પોલીસ આત્મહત્યાઓનું કરી રહી છે. બુટા પાલડીના એક યુવાન સાથે છેલ્લે જોવા મળેલી યુવતીના મોત મામલે વિવાદ. રિપોર્ટર કનકસિંહ રાજપૂત, મહેસાણા. તમારું સવિતાબેન કાંતિલાલ પટેલ. માસી આપની દીકરી સાથે શું બનાવ બન્યો હતો? એ સાહેબ એ જ કહું છું કે જે સંગ લઈ ગયો ને જે સંગે જ મારી નાખીએ. ક્યાં નોકરી કરતી હતી? હોટલ પાર્કમાં. અને એની જે મરી ગઈ એ ક્યાંથી મળી હતી? એ હોસ્પિટલમાં એ પાર્લેની તળાવમાં. તમને કોણે જાણ કરી હતી? મને પોલીસે કરી. હું તો જઈ તાણે મને જાણ થઈ. પોલીસ ફરિયાદ લે છે કે નથી લેતી આપને? પોલીસ કહે કે અકસ્માત કેસ કૂદકો માર્યો એ કહે સાહેબ. હવે આપની માંગ શું છે તમારી? મારે તો નાઈ જો મારી છોરીનો. કોઈના ઉપર શંકા હોય એવું તમારે? એ જે સંગ ઉપર એ કુશનીનગર નું મોબીન બેના ઉપર મને શંકા હે, બીજું કોઈ નહીં સાહેબ. શું નામ માસી તમારું? મારું નામ દરજી ભીખીબેન મનુભાઈ. માસી આ જે પાડોશી છે તમારો એ દીકરી સાથે શું બનાવ બન્યો? બસ દીકરી સાથે આ બસ તળાવમાંથી લાશ મળીને રાત્રે કોમે જતો તો લઈ ગયા ને એને રાત્રે આજ સિવિલમાં જતો કે કોઈ લેડીઝ આવી છે છોકરી કરી કે તમે જોઈ લો. કે જોયું હતું એમને કે મારી છોકરી છે, પણ એમના બાપાને છોકરી પર આધાર હતો. ઘરે બધું છોકરી પર હેઠતું હતું, કોઈ આગળ પાછળ છે નહીં. વિધવા આવ્યું છોકરાનું મગજ એવું એટલું થોડું નહીં પાવરફુલ જુઓ. અને એના પર ઘર ચલાવતી હતી. મજૂર દુનિયામાં જતી હવા જઈને હજી ઘેર આવતી રહેતી હતી અને વોટર પાર્કમાં નોકરી કરતી હતી. અને એ ભાઈ એમ કહેતો હતો કે હું ઉતારીને હતી કે હું ઉતરીને કે ગાડીમાં જતો ને ટિફિને કે મારે ઘેર કે જે સંગો કર્યું. હવે તમારી એક સોસાયટીના નાગરિક તરીકે એમને ન્યાય આપવા માટે શું કાર્યવાહી? બસ ન્યાય જોવો એના માં, બીજું કોઈ નહીં.